અગત્યમાં વાત કરીએ, રાજ્યમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે, એટલે કે 22 અને 23 મેથી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદ પડી શકે છે. તો દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 22 અને 23 મેથી વરસાદ પડી શકે છે. વરસાદ અંગે વાત કરીએ કે સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ભરૂચ, ડાંગ, સુરત અને નવસારીમાં પણ વરસાદ પડી શકે છે. વલસાડ, તાપી, રાજકોટ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં માવઠાનું સંકટ હજુ પણ યથાવત જોવા મળ્યું છે. તો અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 અને 23 મેથી અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. વલસાડ, તાપી, રાજકોટ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. સાબરકાંઠા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.